टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જોઈએ તમારો જિલ્લો તમારા સમાચાર અને વાત બનાસકાંઠાની કરીએ, જ્યાં બનાસકાંઠા લૂઝ ઘીના જથ્થા સામે તંત્ર દ્વારા કાર્યવાહી થઈ છે। ડીસાના દેવી પૂજક વાસમાં આ તપાસ હાથ ધરવામાં આવી। માવજત ફૂડ પ્રોડક્ટ્સમાં શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું। 434 કિલો શંકાસ્પદ જે લૂઝ ઘીનો જથ્થો છે તેને જપ્ત કરી અને સીઝ કરાયો। જપ્ત કરાયેલા ઘીની કિંમત 2.49 લાખ હોવાનું સામે આવ્યું છે। આ ઘીના નમૂના તપાસ માટે સરકારી ફૂડ લેબોરેટરીમાં મોકલાયા છે। લેબ રિપોર્ટ બાદ માલિક સામે નિયમ અનુસાર વધુ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે। અમદાવાદમાં તહેવારો દરમિયાન આરોગ્ય વિભાગનું ચેકિંગ, જ્યાં કાલુપુરની કાજુ કતરીમાં ભેળસેળ મળતા એકમ સીલ કરવામાં આવી છે। કનૈયાલાલ માવાવાળાની કાજુ કતરીની અંદર વરખમાં ભેળસેળ થઈ, જ્યાં દરિયાપુરના બાલાજી એકમને ગંદકીના કારણે સીલ કરી દેવામાં આવ્યું છે। શહેરના 7 ઝોનની અંદર કુલ 22 એકમોનું રેપિડ કિટથી ચેકિંગ કરાયું। તહેવારોને લઈ અને હેલ્થ વિભાગે ભેળસેળ સામે કાર્યવાહી તેજ કરી છે। અમદાવાદના આંબાવાડીમાં આઈસ્ક્રીમમાંથી ફૂગ, જ્યાં શીતલ બ્રાન્ડના આઈસ્ક્રીમમાંથી ફૂગ નીકળી હતી। રક્ષાબંધનના તહેવાર અને તેને ટાણે આ તરફ ડેપોની બેદરકારી સામે આવી છે। 4 લીટરના આઈસ્ક્રીમ ડબ્બામાં ફૂગ મળી આવી અને એક્સપાયરી ડેટ વાળો જથ્થો પધરાવ્યાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। 30 લોકોના પરિવાર માટે ખરીદાયો હતો આઈસ્ક્રીમ, જ્યાં આઈસ્ક્રીમ ખાતા પહેલા ફૂગ દેખાઈ। ગ્રાહકની સતર્કતાથી 30 લોકો બચ્યા છે। ફૂડ પોઈઝનિંગથી 30 લોકો બચ્યા અને ડેપો સંચાલક વિક્રમભાઈ સમક્ષ રજૂઆત થઈ। કર્મચારીએ પોતાની ભૂલ સ્વીકારી છે, ગ્રાહકને માફી માંગી, 2 ડબ્બાની ઓફર કરી અને સાથે આ મામલો દબાવવાના પ્રયાસનો પણ ગ્રાહકનો આક્ષેપ છે। કંપની ડેપો સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે। એમસી ફૂડ વિભાગ પાસે સેમ્પલની માંગ કરાઈ। આઈસ્ક્રીમના તાત્કાલિક લેબ ટેસ્ટિંગની પણ માંગ થઈ છે અને ખાદ્ય સુરક્ષા ભંગ બદલ કાયદેસર કાર્યવાહીની પણ માંગ કરાઈ। મુકેશભાઈ બોલે? હા, અરે મુકેશભાઈ, મારે ભૂલ થઈ ગઈ, તમને કીધું તો ખરા, એકવાર ખાલી જવા દો, કારણ કે મારે એ નાખી દેવાનો હતો ને સાઈડમાં મૂકેલો, તમને અપાઈ ગયો। કાલે ઉતાવળમાં મારે મોઢું થતું, તમે જોયું નહીં યાર, એકવાર તમે આવું ન યાર ઓલું કરો। ના પણ એવું ના, પણ અમારે તો બધા હગાવાલા વચ્ચે ઇજ્જતનો કચરો, અમે મરી જઈએ ને યાર, બીમાર થઈ જઈએ। અમારે શું કરવાનું આવા આઈસ્ક્રીમ ખાઈને યાર? ફૂગ કેટલી વળી ગઈ છે યાર। હા મુકેશભાઈ, એ વિક્રમભાઈ એ ઉપાડશે ને, વિક્રમભાઈ નો સાહેબ એ ઉપાડશે, બધા ઉપાડશે। આ ખાલી ના, પણ હમણાં 11 વાગે ઓલી ઓફિસ ખુલે ને એટલે હું ફૂડ વિભાગમાં જવો જ છું। તમારે મારી યાર થોડી દુશ્મની હતી, તમને હાથે કરીને થોડો દુશ્મની તો નથી, પણ કંપની વાળા મને કહે ને એવું છે, કારણ કે અમારે કંપની વાળા થોડા, તમે એમ કહો છો ને, તમને કહેશે એની તમને બીક છે। મારે તો મારી હગ્ગા ભાઈઓ ઘરે, મારી બેન ના ઘરે મને શું કીધું ખબર છે? તને મફત આપ્યો તો આઈસ્ક્રીમ, તું આવો એક્સપાયરી નો લાયો? મારે શું જવાબ દેવાનો મારી બોનો આગળ રક્ષાબંધનમાં યાર? અરે એવું નથી સાહેબ, અમારી કંપની 9 વાગે સાહેબ બધા ખોલા ઉપાડે, કારણ કે હું તો ઉપાડું છું જ્યારે આવેથી, અને મુકેશભાઈ ને ખબર જ છે કે આપણે જેવું હોય એવો જવાબ દઈ દઈએ છીએ। આપણે કોઈ ફોન ઉપાડતા નથી એવું બન્યું જ નથી। પણ એકવાર કાલ મારે ઉતાવળ હતી, ઘરે કામ હતું ને એટલે હું જવાનો હતો, મુકેશભાઈ ને ખબર છે, પણ મારે ઉતાવળમાં ઓલા છોકરાએ આપી દીધો, મેં કઈ જોઈ નહીં તારી। હા, તો એ છોકરાનું નામ શું હતું? અરે અહીંયા કામ કરે છે, પણ ઈ તો કામ કરે છે શૈલેષભાઈ, ઈ તો કામ કરે છે। જવાબદારી તો આ પૂર્વેશભાઈ ની હોય અને ઓલા વિક્રમભાઈ ની હોય, આ બે ની હોય જવાબદારી। વાત મહીસાગરની કરીએ, જ્યાં રાજનપુરની પ્રાથમિક શાળામાં ખાદ્ય ખોરાક અને મધ્યાહન ભોજનમાં વાસી મગ અપાતા જ વાલીઓ શાળાએ પહોંચ્યા। શનિવારે પલાળેલા મગ સોમવારે અપાયા હોવાનો આક્ષેપ છે। વાલીઓએ શાળામાં હોબાળો કરતા મામલતદાર પહોંચ્યા। શાળા સંચાલકને મામલતદારે નોટિસ ફટકારી બાળકોને ભોજન પીરસતા આચાર્યએ અટકાવ્યા હતા। બાળકોને ભોજન ન પીરસતા અટકાવતા મોટી ઘટના ટળી છે। નવેસરથી ભોજન બનાવી બાળકોને અપાયું અને બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી। દ્વારકામાં વરસાદ ખેંચાતા મગફળીનો પાક સુકાયો। પાક સુકાતા ખેડૂતે ઊભા પાકમાં ટ્રેક્ટર ફેરવ્યું। લાલ પરડા ગામે ખેડૂતની વેદના સામે આવી છે। પાણીની અછતથી મગફળીના પાકને નુકસાન, પાક નિષ્ફળ જાય તે પહેલા ખેડૂતે મગફળી ઉપાડી। બચેલો પાક હવે પશુઓના ઘાસચારા તરીકે ઉપયોગમાં લેવાશે। વરસાદની ઘટ વચ્ચે ખેડૂતોની મુશ્કેલી અને ખેતીના નુકસાનની પણ ગંભીર સ્થિતિ।
જૂનાગઢમાં ખેતરોમાંથી પસાર થતી જેટકોની 220 kV લાઇનના થાંભલાને લઈ અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેતપુરથી શાહપુર વચ્ચે 10 ગામોના ખેતરોમાં વર્ષ 1987-88માં આ થાંભલા નાખવામાં આવ્યા હતા. ખેડૂતોના આક્ષેપ મુજબ તે સમયે કોઈ વળતર ચૂકવ્યા વિના મૌખિક સંમતિથી થાંભલા નાખવામાં આવ્યા હતા. આ મામલે એક ખેડૂતે આરટીઆઈ કરતા જૂના રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. જે બાદ ખેડૂતોએ એકત્ર થઈ વળતરની માંગ સાથે જેટકોને નોટિસ આપી છે. ખેડૂતો છેલ્લા 37 વર્ષનું વ્યાજ સહિતનું આ તરફ વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. જેટકોનો દાવો છે કે તે સમયે સરકારના નિયમો મુજબ જ કામગીરી કરાઈ હતી અને વળતરની જોગવાઈ ન હતી. ત્યારે ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. લાઈન બાબતે તમે કોઈ વળતર આપેલું હોય તો જણાવો. તો ત્યારે એની અંદર એવો જવાબ આપ્યો કે આ લાઈન બાબતે વળતર આપેલું એનું પણ કોઈ પુરાવા છે નહીં અને મૌખિક અમે પરમિશન લીધેલી હતી તો મૌખિક પરમિશન ક્યાંય ચાલતી નથી. એટલે એ બાબતે અમે આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આગળ આવ્યા હતા. 37 વર્ષ જૂનો રેકોર્ડ હોવાથી અમારી પાસે કોઈ રેકોર્ડ નથી તો ખરેખર દુર્ભાગ્ય કહેવાય દેશના કે જો ખરેખર આ રેકોર્ડ જો જેટકો કંપની કે સરકારે જો આ રેકોર્ડ ન હાંસવી શકતી હોય તો અત્યારે 37 વર્ષ સુધી જે એની લાઈન ઊભી રાખી છે એનું અમને વ્યાજ સહિત વળતર આપે અને જો હવે એની લાઈન ઊભી જ રાખવી હોય તો અમને જે ખેડૂત અને કંપની અને જે સરકારના ધારાધોરણ મુજબ જે ભાડું નક્કી થાય એ અમને ભાડું આપવાનું. જો આવું નહીં થાય તો અમે 90 દિવસની સમય આપશું જેટકો કંપનીને પોતાને ખર્ચે થાંભલા ઉપાડી જવા. આવું નહીં કરે તો અમે થાંભલા કટર મશીન પાડે અને મારી અને પાડી નાખશું. જેની જવાબદારી સરકારની અને જેટકો કંપની રહેશે. જેલમાં નાખી દઉં ને FRI કરીશું ને એવું ઘણા પ્રશ્ન દબાવીને કરીને વયા જાય છે. અને જ્યારે અમે આ આવેદન પત્ર કલેક્ટરને આપ્યું છે, હવે થોડાક સમયમાં અમારે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને આપવાનું છે. અને જો કાંઈ કાર્યવાહી થાય નહીં તો કૃષિ મંત્રીની પાસે જીતુભાઈને રજૂઆત કરશું અને એ કાંઈ નહીં કરે તો પછી ઉર્જા મંત્રીને રજૂઆત કરશું અને કાંઈ નહીં થાય પછી ખેડૂતને હું થાંભલે લટકાઈ જાઉં. બીજું તો શું કરવું હવે? આમાં કાંઈ વળતર નથી આપતા ને કોઈ કાંઈ વસ્તુનું ધ્યાન નથી દેતા. ઇલેક્ટ્રિસિટી એક્ટ 1885ની જે જોગવાઈઓ છે એ પ્રમાણે તે લાઈન ઊભી કરેલી છે. તેની અંદર 37 વર્ષ પહેલા પાકની વળતરની જોગવાઈઓ હતી અને જે તે વખતે જે ત્યાં પાક ઊભો હશે તેનું વળતર તે લોકોને ચૂકવેલું હશે. પણ એ ખૂબ જ જૂની લાઈન છે એટલે એનો કોઈ હાલમાં કોઈ એવો રેકોર્ડ અવેલેબલ નથી. તો ખેડામાં જ્યાં માતરના ખેડૂતો સિંચાઈના પાણી મુદ્દે આક્રમક મૂડમાં છે. મહી સિંચાઈની કેનાલોમાં પાણી બંધ થતાં ખેડૂતોને હાલાકી. પાક તૈયાર થવાના સમયે પાણી ન મળતા ખેડૂતોમાં રોષ છે. ધારાસભ્ય, સાંસદ અને અધિકારીઓને રજૂઆત છતાં પાણી ન છોડાયું. માતર, સોજિત્રા, તારાપુર અને ખંભાતના ખેડૂતોને અસર થઈ છે. પાણી નહીં મળે તો પછી પરિએજની પાણી પુરવઠા યોજના બંધ કરવાની ખેડૂતોની ચીમકી. ખેડૂતોએ સરકાર તંત્રને તાત્કાલિક મહી કેનાલમાં પાણી છોડવાની માંગ કરી છે. ખેડા જિલ્લામાં ભારે વરસાદ બાદ છેલ્લા કેટલાક સમયથી વરસાદ બંધ થઈ ગયો છે. ખેતીમાં જે સિઝનનો ટોટલ વરસાદ જોઈએ તે વરસાદ પડ્યો નથી. પરિણામે જોઈ શકાય છે જે કેનાલો છે તે કેનાલો પણ કોરીકટ છે. અધિકારીઓનું કહેવું છે કે જરૂર જેટલો વરસાદ નહીં પડવાના કારણે કડાણા ડેમમાં પૂરતું પાણી નથી. એના કારણે કેનાલોમાં પાણી આવી રહ્યું નથી અને પરિણામે ખેડૂતોને પાણી અપાય તેવી પરિસ્થિતિ નથી. તમે જોઈ રહ્યા છો અત્યારે ભારે વરસાદ બાદ ખેતરો લીલાછમ દેખાઈ રહ્યા છે, પરંતુ જે જરૂરિયાત પૂરતું પાણી અત્યારે મળી રહ્યું નથી તેને લઈ આ તમામ જે પાક છે તે આગામી દિવસોમાં બળી જાય તેવી સ્થિતિ નજીકમાં આવી છે. પરિણામે ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટર અને મહી સિંચાઈ વિભાગને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે પાણી આપો, પરંતુ અધિકારીઓ કહી રહ્યા છે કે ડેમમાં પાણી નથી તો ખેડૂતોને પાણી મળે કેવી રીતે? જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો પરિસ્થિતિ વધુ બગડે તેવી શક્યતાઓ છે. યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા. ભાવનગરમાં રત્ન કલાકારોની હડતાલનો બીજો દિવસ, જ્યાં મહુવામાં પગાર વધારાની માંગ સાથે હડતાલ અને રત્ન કલાકારોને સમયસર પગાર ચૂકવવાની પણ માંગ થઈ. રત્ન કલાકાર એસોસિએશનના પ્રતિનિધિઓ હડતાલમાં જોડાયા, જ્યાં
પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આ તરફ રત્ન કલાકારોની સભા યોજાઈ. તો સભામાં મોટી સંખ્યામાં રત્ન કલાકારોની હાજરી જોવા મળી અને શ્રમ મંત્રી કુંવરજી બાવળિયાને રત્ન કલાકારોના પ્રશ્નો ઉકેલવા માટે પણ અપીલ કરી. મહુવાની અંદર કામ કરતા રત્ન કલાકારો જે ભાવ વધારાની માંગ સાથે બંધારણીય રીતેથી હડતાલ ઉપર ઉતર્યા છે. આની પહેલા પણ 19 તારીખના રોજ મહુવાના મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે અમારી માંગને સંતોષકારક જવાબ દેવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા માલિકો સાથે વાટાઘાટો નહીં કરીને સંતોષકારક જવાબ નહીં આપતા રત્ન કલાકારો કાયદેસર રીતે હડતાલ ઉપર ઉતર્યા છે. રત્ન કલાકારોની માંગણી છે કે મોંઘવારી મુજબ ભાવ વધારો કરવામાં આવે. અમદાવાદના નાના ચિલોડામાં વિવાદાસ્પદ ડિમોલિશન મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેની અંદર 2 શખ્સો દ્વારા એમસી દ્વારા ડિમોલિશન કરાયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ BM કાતરિયાનું નિવેદન સામે આવ્યું, જ્યાં પોલીસના જણાવ્યા મુજબ નાના ચિલોડામાં થયેલા ડિમોલિશનમાં એમસીના કોઈ અધિકારી હાજર નહોતા. એમસીનું ખોટું નામ લઈ અને બદનામ કરવા બદલ એમસી અધિકારી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. રાજેશ અને કમલ નામના 2 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું તે અંગે કોઈ ફરિયાદ મળી નથી. આ મામલે ડિમોલિશન કોણે કર્યું તે અંગે તપાસ પણ કરવામાં આવી નથી. હાલ એમસીનું એક મોટું નામ લઈ અને બદનામ કરવા બદલ ફરિયાદ નોંધાઈ. વિડીયો વાયરલ થયેલો જેમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓ એવું બોલે છે કે એએમસીએ કઈ આ કાર્યવાહી કરી છે, પણ ખરેખર કોઈ એએમસીના અધિકારી કે કર્મચારી ત્યાં હતા નહીં, એમણે કોઈ કંઈ કર્યું નથી અને ખોટું એએમસીનું નામ લઈ અને એમણે બદનામ કરવાનો જે વિડીયો વાયરલ થયેલો એ અનુસંધાને અમે ફરિયાદ દાખલ કરી છે અને એમાં 2 આરોપીના નામ છે. હજી એમની ધરપકડ નથી થઈ. ફરિયાદ દાખલ થયા પછી અમારે તપાસની કાર્યવાહી ચાલુ છે. અમદાવાદમાં નાના ચિલોડામાં ડિમોલિશનનો મુદ્દો બોર્ડમાં ગુંજ્યો છે, જ્યાં વિવાદાસ્પદ ડિમોલિશન મામલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. સામાન્ય સભા પહેલા કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે અને કોંગ્રેસ કોર્પોરેટરોએ પોસ્ટર દર્શાવી સૂત્રોચ્ચાર કર્યા. સિક્યુરિટી કંપની સામે કડક કાર્યવાહીની પણ માંગ કરાઈ છે. પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી દ્વારા આ પ્રકારનું ડિમોલેશન કરવામાં આવે, મીડિયામાં પણ વિડીયોમાં બાઇટ આપવામાં આવે કે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. હું કહું છું આ ખૂબ જ શરમજનક ઘટના છે. સમગ્ર અમદાવાદ શહેરની અંદર જેમ સુરતમાં ઘટના બની એ જ પ્રકારે અમદાવાદ શહેરમાં ઘટના બની છે. ભૂતિયા ડિમોલેશન આટલી મોટી પ્રક્રિયા છતાં પણ કોર્પોરેશનની કોઈ પણ એની આંખ નથી ઉઘડતી. એના અધિકારીઓને ખબર જ નથી કે કયા પ્રકારે આટલું મોટું ડિમોલેશન શહેરમાં કરવામાં આવે. માનનીય કમિશનરશ્રી ને મેયરશ્રીને લેખિતમાં જાણ કરી છે, વિડીયોના માધ્યમથી અને એમને ઇનવર્ડ કોપીથી પણ જાણ કરી છે કે કોઈ પણ સંજોગોમાં જે લોકોએ કોર્પોરેશનના નામે એક પ્રકારનું ષડયંત્ર કર્યું છે, ડિમોલેશન કર્યું છે, એ લોકોને કોઈ પણ જેટલા પણ લોકો હોય તેના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે અને આ એજન્સી જે રાજપૂત સિક્યુરિટી એજન્સી જેણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે તે લોકોની સામે કોઈ પણ સંજોગોમાં તેમની એજન્સીને બરતરફ કરવામાં આવે. તો વાત જૂનાગઢની ગેરકાયદે સિંહ દર્શન કરતા 7 ઇસમો ઝડપાયા છે, જ્યાં પ્લાસવા ગામની સીમમાં વન વિભાગની કાર્યવાહી સિંહો પર ટોર્ચ મારી હેરાન કરતા હોવાના આક્ષેપ અને ગ્રામજનોએ થોડા દિવસ પહેલા વન વિભાગને રજૂઆત કરી હતી. રજૂઆત બાદ વન વિભાગની ટીમો સતર્ક બની અને ઝડપાયેલા 7 ઇસમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ. તો ગાંધીનગરમાં વેરાવળ બંદર ફેઝ 2ની કામગીરીમાં બેદરકારી. આ તરફ એમએલએ વિમલ ચુડાસમા કે જેમની મત્સ્ય ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને સાથે જ ડ્રેઝિંગ અને કામગીરી કે તેની અંદર ગુણવત્તાનો પણ અભાવ જોવા મળ્યો છે. કામગીરીમાં બેદરકારીથી માછીમારોને પણ નુકસાન થયું. 500થી વધુ બોટના તળિયા અને કિલ તૂટ્યા છે. બોટ ડૂબવાનો ભય તો સાથે માછીમારોના જીવ જોખમમાં મુકાયા. ક્ષતિગ્રસ્ત બોટનો સર્વે કરી વળતર આપવાની માંગ થઈ. કોન્ટ્રાક્ટર સામે વિજિલન્સ તપાસ કરાવવા માટે રજૂઆત થઈ. કામ થયું છે એમાં ખૂબ લોટ પાણી અને લાકડા અને ભ્રષ્ટાચાર થયો છે અને જે ટેટ્રાપોલ બનેલા હતા એ તૂટી ગયા છે અને તૂટી અને પાણીમાં પડવાના કારણે એ બોટોમાં નીચે ભટકાવાના કારણે ખૂબ બોટોના માલિકોનું નુકસાન થયું છે. આજે જેટીનું કામ વર્ષો પછી થયેલું છે પણ ખૂબ ખરાબ રીતે થયેલું છે. મેં એક ધારાસભ્ય તરીકે પણ ત્યાં પોતે વિઝિટ કરેલી હતી અને એ પણ જીતુભાઈને વાત કરેલી અને એમાં તાત્કાલિક ધોરણે વિજિલન્સની તપાસ કરવામાં આવે, કારણ કે આ એજન્સી દ્વારા ખૂબ પ્રમાણે ભ્રષ્ટાચાર કર્યું છે અને જે કરોડો રૂપિયાનો જે સરકાર
સરકારના રૂપિયા ખર્ચવામાં આવ્યા છે એ સંપૂર્ણ રીતે નકામા ગયા છે અને લોકોને ઉપયોગેબલ પણ થાય એમ નથી. ત્યારે મારી ખાસ કરીને વિનંતી છે કે આવી કંપનીઓ જે ભ્રષ્ટાચાર કરે અને જે ખૂબ નુકસાન થાય છે, જેટીના કામથી વધારે માછીમારોને ફાયદો થવાને બદલે વધારે નુકસાન થતું હોય, આવી એજન્સી ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને જે માછીમારોને જે બોટોમાં નુકસાન થયું છે એનું વળતર આપવામાં આવે. અને વાત સાબરકાંઠાની, જ્યાં સમલાપુર હત્યા કેસની અંદર એક મોટો ખુલાસો થયો છે. સમલાપુરમાં હત્યા અને તેને લઈ એક અપડેટ, જ્યાં 8 વર્ષના માસૂમ બાદ વધુ એક હત્યાની કબૂલાત કરી. સાવનજી ઠાકોરે 1 વર્ષ પહેલા હત્યા કર્યાનો દાવો છે અને સાથે પોલીસ પૂછપરછની અંદર મૃતકના મોટા ભાઈની હત્યાની કબૂલાત. તો આ તરફ ગત વર્ષે અમિતજી ઠાકોરનો મૃતદેહ ડેભોલ નદીમાંથી મળ્યો હતો. રવિવારે કેવલજી ઠાકોરના અપહરણ બાદ પોલીસ તપાસ શરૂ થઈ છે અને શંકાના આધારે પોલીસે સાવનજી ઠાકોરને ઝડપી પૂછપરછ કરી. બંને ભાઈઓની હત્યા પોતે કરી હોવાની કબૂલાત કર્યાનો પણ પોલીસનો દાવો. પ્લોટના વિવાદની અંદર બંને ભાઈઓની હત્યા કરાયાની આશંકા છે. સાથે 1 વર્ષમાં 2 પુત્ર ગુમાવતા પરિવાર પર આપ તૂટ્યું હતું. તો સાથે જ આરોપી સામે કડક કાર્યવાહીની પણ પરિવારની માંગ છે. સાવનજી અરખાજી ઠાકોર એ જે તે ઘરના પ્લોટ માટે માંગ કરતા, પણ મારો પ્લોટ આપવાનો નહોતો. તે છતાંય મારા છોકરાનો અપહરણ કરી મારી નાખ્યો. માંગ શું છે હવે તમારી? મારો તો ન્યાય જોવે, કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ. અરવિંદજી પાછળ 4 પ્લોટ હતા, બરાબર છે. એને એ પ્લોટ લેવા હતા સાવનજીને. આ લોકો ના પાડતા હતા કે ભાઈ અમારા તને પ્લોટ આપવા નથી. અગાઉ એક છોકરાને આવતી સાલ હત્યા કરી, તેને કોઈ ભેદ ઉકેલ્યો નહીં, બરાબર. આ સાલ હત્યા કરીને અને સાળા કૂવામાં ફેંકી દીધું. છતાં ગામમાં બહુ રોજ છે કે આવું કૃત્ય બીજી વાર કોઈ પણ સમાજમાં આવું થવું ના જોઈએ. જો આ આરોપીને પોલીસ છોડ છે તો બીજી વાર આ પકડવું પડશે. એ તો જવાબદાર પ્રશાસન રહેશે. અરખાજીના સાવન ઠાકોરે જે તે પ્લોટની લેવાની બાબતે કે જે આ બાળકની આત્મહત્યા કરી અને મારીને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો, જેથી કરીને સરકારની કાર્યવાહી કે આ 7 વર્ષનું બાળક છે તેની કાર્યવાહી ફરીથી આવું થાય ના એવી સતત કાર્યવાહી કરો. તે ગઈ સાલ એક મોટા છોકરાની પણ હત્યા કરી દીધેલી હતી, ઠાકોર સાવનજી અરખાજીને. તેને નદીમાં ફેંકી દીધેલો હતો અને બીજાને મારીને કૂવામાં નાખી દીધેલો હતો. તે બાબતે અમારે પાકો તે વખત અમારી પાસે પ્રૂફ નહોતું, ત્યારે આજે એને પોલીસને માર્યો એટલે એને બધા ગુના કબૂલ કર્યા છે. સાવન ઠાકોરની પૂછપરછમાં એવું ધ્યાન પર આવ્યું હતું કે પોતાની અંગત અદાવત અને અમુક જૂની અંધશ્રદ્ધા અને એ બધાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ દ્વારા અરવિંદજી ઠાકોર જે છે તેના દીકરા કેવલ ઠાકોરને કૂવામાં નાખીને તેની હત્યા નિપજાવવામાં આવી હતી. કૂવામાં નાખતા પહેલાં એણે તેનું સ્ટ્રેંગ્યુલેશન કરવાની પણ એને કબૂલાત આપી છે અને એકવાર એને બોડી હલતું બંધ થઈ ગયું ત્યારબાદ એને કૂવામાં નાખી દીધું હતું. આ કબૂલાતના આધારે હાલ સાવન ઠાકોર જે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને તેની વિશેષ પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. પાટણમાં શિષ્યવૃત્તિની બાકી રકમ મામલે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ તાત્કાલિક ચૂકવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. MYSY અને CMSS સહિતની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાની રકમ હજુ ખાતામાં જમા ન થઈ હોવાના આક્ષેપો સાથે વિરોધ દર્શાવાયો. એબીવીપીએ કહ્યું હતું કે જે શિષ્યવૃત્તિ ન મળે તો વિદ્યાર્થીઓને ફી, હોસ્ટેલ અને અભ્યાસના ખર્ચમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે આવેદન બાદ એબીવીપી કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. ચક્કાજામ કરનારા 10થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી રસ્તો ખુલ્લો કરાવ્યો. રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતના કલેક્ટર કચેરી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે વિદ્યાર્થીઓની પ્રી મેટ્રિક પોસ્ટ ગ્રેજ્યુએટની જે સ્કોલરશીપો હતી, જે પ્રી મેટ્રિક સ્કોલરશીપો, SC/ST વિદ્યાર્થીઓની સ્કોલરશીપો, OBC વિદ્યાર્થીઓની સ્કોલરશીપ, જ્યારે EWS અને MYSY જેવા વિદ્યાર્થીઓની સ્કોલરશીપો હજી સુધી છેલ્લા 1.5 વર્ષથી જેની અરજીઓ પેન્ડિંગ રહેલી છે, એને લઈને કેટલાક વિદ્યાર્થીઓને આર્થિક ભારણ પડવાથી પોતાનો અભ્યાસક્રમ છોડી રહ્યા છે. ત્યારે જ્યારે સ્કોલરશીપના ફોર્મ ભરવામાં જેની સમય મર્યાદા નક્કી હોય છે, પણ જ્યારે વિદ્યાર્થીઓ સ્કોલરશીપનું ફોર્મ ભરી રહે છે ત્યારે એમની સ્કોલરશીપ છેલ્લા 1 વર્ષ 1.5 વર્ષ સુધી અરજીઓ પેન્ડિંગ રહે છે, ત્યાં સુધી એની સ્કોલરશીપ આવતી નથી. તો એનું સમયબદ્ધ પાલન કરી અને વિદ્યાર્થીઓને જલ્દીથી જલ્દી સ્કોલરશીપ મળે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરવામાં આવી. દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદન આપવામાં આવ્યું. જે પોસ્ટ મેટ્રિક
સ્કોલરશીપ હજી સુધી 1.5 વર્ષ સુધી આપવામાં આવી નથી, જેના ફોર્મ 1 મહિનામાં લઈ લેવામાં આવે છે, પણ 1.5 વર્ષ સુધી આ સરકારી કર્મચારીઓ શું કરે છે? તો અત્યારે એબીવીપી દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદન આપવામાં આવ્યું, કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું અને કલેક્ટરશ્રીને જણાવવામાં આવ્યું કે આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ અમે વિધાનસભાનો ઘેરાવ કરશું, સચિવાલયનો ઘેરાવ કરશું, એવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશમાંથી અમે આહવાન કરી છે. ગુજરાત યુનિવર્સિટીમાં NSUI નો ઉગ્ર વિરોધ, જ્યાં પૂર્વ વીસી નિર્જા ગુપ્તા સામે ગંભીર આક્ષેપ થયા છે. PM જન વિકાસ ગ્રાન્ટમાં ગેરરીતિના આક્ષેપ કર્યા, 9.84 લાખ રૂપિયા પોતાના ખાતામાં જમા કર્યા. સાથે આ તરફ દીકરાના વિદેશી ખાતામાં ટ્રાન્સફરના આક્ષેપ છે. મોટી સંખ્યામાં NSUI કાર્યકર્તાઓનો વિરોધ જોવા મળ્યો. નકલી નોટો ઉછાળી કુલપતિ કચેરીમાં વિરોધ દર્શાવ્યો. નિર્જા ગુપ્તા પર ₹40 કરોડના ફ્રોડના આક્ષેપ સાથે જ આ તરફ કુલપતિને રજૂઆત કરી 3 દિવસનું અલ્ટિમેટમ, જંતર મંતરથી મોટું આંદોલન કરવાની ચીમકી આપી. કાર્યવાહી નહીં થાય તો પછી યુનિવર્સિટી બંધ, ત્યારબાદ કોલેજો બંધ કરવાની પણ ચીમકી આપી. કાર્યવાહી નહીં થાય તો પછી કુલપતિનું મોઢું કાળું કરવાનું પણ ઉચ્ચારણ કરાયું છે. તમામ દોષિતો સામે કાર્યવાહીની NSUIની માંગ છે. ઇન્દ્રવિજયસિંહ ગોહિલની દોષિતો સામે કાર્યવાહી માંગ. આ તરફ લીગલ અભિપ્રાય બાદ કાર્યવાહીનું, જ્યાં કાર્યકારી કુલપતિનું નિવેદન સામે આવ્યું. જે પણ નિયમો મુજબ કાર્યવાહી કરવાની થશે એ ખૂબ જ પારદર્શક રીતે અને જે પણ સખ્તાઈથી કરવાની થશે એ ચોક્કસ કરશે. તો એના માટેના કાયદાકીય પાસા અને એના માટેની કાર્યવાહીનું પ્રારૂપ એ યુનિવર્સિટી એના લીગલ એડવાઇઝર સાથે ચર્ચા કરી અને જે પણ એક્શન લેવાની જરૂર હશે એ ચોક્કસ કરશે. અને માની લો કે કોઈ પણ આ બાબતમાં એવું જોવા મળે છે કે આમાં કોઈ ઇરેગ્યુલારિટીઝ છે તો એ માટે ચોક્કસ યોગ્ય પગલાં લેશે. એ પ્રકારનો બનાવ ગુજરાત યુનિવર્સિટીમાં બન્યો છે. ભૂતકાળની અંદર ગુજરાત યુનિવર્સિટીની અંદર જે લોકોએ યુનિવર્સિટીના નાણાંની ઉચાપત કરી હોય એવા લોકો ઉપર ફોજદારી ગુના દાખલ કરવામાં આવ્યા છે, ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેલના સળિયાની પાછળ મોકલવામાં આવ્યા છે. અમારી એવી જ માગણી આજના કાર્યક્રમ મુદ્દે પણ છે કે જે લોકોએ યુનિવર્સિટીના પૈસાનું ગબન કર્યું છે, ભ્રષ્ટાચાર કર્યો છે, યુનિવર્સિટીના પૈસા ચાવ કરી ગયા છે, 40 કરોડ જેવી માતબર રકમ ગુજરાત યુનિવર્સિટીની જેઓ પોતાની ખિસ્સામાં નાખી છે, આ લોકો ઉપર ક્રિમિનલ ફોજદારી કેસ થવો જોઈએ, રકમ પાછી મેળવવી જોઈએ અને એમને જેલ ભેગા કરવા જોઈએ. રાજકોટ ગ્રામ્ય પોલીસની વ્યાજખોરો સામે તવાઈ, જ્યાં સુલતાનપુર પોલીસ વિસ્તારની અંદર વ્યાજખોરો સામે કાર્યવાહી. SP વિજયસિંહ ગુર્જરે ભોગ બનનારને વસ્તુઓ પરત કરી. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ કાર્યવાહી અને સાથે સાયબર પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ પરત કરાયો છે. ₹1.05 કરોડથી વધુ મુદ્દામાલ પરત, સોના ચાંદી અને દસ્તાવેજો પણ પરત કરાયા, જ્યાં બ્લેન્ક ચેક, વાહનો સહિત મુદ્દામાલ પરત કર્યો. એક ફરિયાદ બાદ 90 અરજદારો પોલીસ સમક્ષ અને પોલીસની બીકે વ્યાજખોરોએ પણ મુદ્દામાલ પરત કર્યો. સોના, ચાંદી, મકાન અને વાહનોના દસ્તાવેજ હતા એ તમામ છે એ પરત કર્યા છે. આમાં સોનાની કિંમત કુલ 180.65 ગ્રામ, જેની કિંમત આશરે 27,48,000 છે. ચાંદીના દાગીનાની કિંમત કુલ વજન 19 કિલો 724 ગ્રામ, જેની કિંમત 49,31,000 રૂપિયા છે. અને જમીન, મકાન અને ફ્લેટના દસ્તાવેજો અને વાહનોની RC, જેની આશરે કિંમત 29 લાખ રૂપિયા છે અને સહી કરેલા કોરા ચેક છે. આમ કુલ 1,05,79,450 રૂપિયા લગભગ કિંમતનો આ મુદ્દામાલ છે, જે આરોપી સ્વ ખુશીથી જે તમામ ફરિયાદી લોકો આવ્યા હતા એને પરત કર્યો છે. આ ગુનાનો જો 1,20,000 રૂપિયાનો જો મુદ્દામાલ છે એ ગુનાના કામમાં કબજે કરવામાં આવ્યો છે. નામદાર કોર્ટની મંજૂરી લઈને એને પરત કરવાની કાર્યવાહી આગળ કરવામાં આવશે અને બાકીનો 1,05 લાખ થી વધારાનો જે મુદ્દામાલ છે એને આજે પરત કરવામાં આવે છે. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.